10મો અવતાર કહેવાય છે. આ વ્રત 10 દિવસ કરવાનું હોય છે. એક ટાઈમ ભોજન કરીને અક્ષત, પુષ્પ, બિલ, ગુલાલથી માતાજીની પૂજા કરી દરરોજ આ વાર્તા સાંભળવી જોઈએ. વ્રત ના કરતા હોય તો પણ આ વાર્તા શ્રદ્ધાથી સાંભળવાથી માતાજીની કૃપા દ્રષ્ટિ થાય છે. શ્રી ગણેશાય નમઃ. તો ચાલો દશામા વ્રતની કથા સંભળાવું છું. નમો દેવી મહાદેવ્યે શિવાય સતતમ નમ નમ પ્રકૃતે ભદ્રાય નિયતા પ્રણતા સ્મતા. જય શ્રી કૃષ્ણ. અષાઢ વદ અમાસ. આ વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને 10 દિવસ સુધી ઉપવાસ કરવા. માટીની સાંઢણી બનાવવી અને તેનું પૂજન કરવું. 10મે દિવસે સાંઢણી જળમાં પધરાવી. 5 વર્ષ પૂરા થઈ વ્રતનું ઉજવણું કરવું. 1 રૂપાની સાંઢળી બનાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી. આવું લખ્યું છે. આપણાથી યથાશક્તિ જે થાય તે રીતે